નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓ હવે આમ જોવા જાવ ને તો બોર્ડની પરીક્ષાની તડામાર તૈયારીઓ કરી રહ્યા હશે. એમાંય ગઈકાલે જે આમ જોવા જાવ ને તો વિદ્યાર્થીઓ અત્યાર સુધી કન્ફ્યુઝ હતા સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ લેવું કે બેઝિક મેથેમેટિક્સ. પણ ગઈકાલે જ ગુજરાત સરકારે સરસ મજાના ન્યૂઝ તમારા માટે પહોંચાડી દીધા છે કે બેઝિક લીધું કે સ્ટાન્ડર્ડ બધા માટે બધા સ્કોપ ઓપન છે. એટલે કે હવે ગણિત છે. જો એનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ એવું નથી આવ્યું કે હવે સ્ટાન્ડર્ડ બેઝિક મટી ગયા છે. સ્ટાન્ડર્ડ બેઝિક નું અસ્તિત્વ હજુ છે જ, પણ તમે કોઈ પણ સ્ટાન્ડર્ડ લો કે બેઝિક લો પણ તમે કોઈ પણ સ્ટ્રીમમાં જઈ શકો છો. ઓકે, હવે ગણિતની તૈયારી કેવી રીતે ચાલુ કરવી હવે ખબર તો પડી ગઈ. ચાલો હવે તો મજા આવે એમ છે. તૈયારીઓમાં આપણે જમાવટ પાડી દેવાની છે. ખબર પડી ગઈ. ચાલો હવે ગણિત છે એ ગણિત રીતે જ ભણવાનું છે. ચાહે કોઈ પણ રીતે ભણો પણ ગણિત ભણવાનું છે. તો હવે એને તૈયારી કઈ રીતે કરવી? હાઉ ટુ સ્ટાર્ટ મેથ્સ. ધોરણ 10 નું મેથ્સ સ્ટાર્ટ કેમ કરવું? તકલીફ સૌથી વધારે વિદ્યાર્થીઓને ત્યાં જ પડે છે કે સાહેબ શરૂઆત ક્યાંથી કરવી? મસ્ત એવી મહેનત કરવી છે, જબરદસ્ત એવી મહેનત કરવી છે, પણ સ્ટાર્ટ કેવી રીતે કરવું? હાઉ ટુ સ્ટાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપનો મોટો ભાઈ સાહેબ કરી આપ સૌના આ પ્રશ્નના નિરાકરણ માટે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સેશન લઈને આવ્યો છું. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી સૌની પ્યારી લોક લાડીલી એવી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી પર. વિદ્યાર્થીઓ, વિડીયોને જો લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે આ ચેનલ એક માત્ર એવી ચેનલ છે કે તમારા દરેક પ્રશ્નો અહીંયા અમે સાંભળીએ, વિચારીએ અને એના ઉપરનું સોલ્યુશન તમારા માટે લાવીએ. તમારા દરેક પ્રશ્નો કે જે તમને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવતા રોકે છે એ પ્રશ્નોના નિરાકરણ સમાધાન માટે અમારા શિક્ષકોની ટીમ હર હંમેશ તૈયાર રહેશે. એમાંનો જ એક વિષય એટલે કે ગણિત. જે વિદ્યાર્થીઓને ગણિત અઘરું લાગે છે, ગણિતની તૈયારી કેવી રીતે સ્ટાર્ટ કરવી એ ખબર નથી પડતી, એ બધા માટે આ સેશન છે. તો જોડાયેલા રહેજો છેક સુધી. આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચાલો હવે ગણિતની તૈયારી સ્ટાર્ટ કેવી રીતે કરવી? આમ તો જે વિદ્યાર્થીઓ અમારા વિદ્યાકુલમાં છે એ લોકોને તો ખ્યાલ હશે જ, બટ સ્ટીલ તમને રિમાઇન્ડ કરાવી દઉં કે ગણિતની તૈયારીઓ સ્ટાર્ટ કરવા માટે તમારું ધોરણ 10 નું ગણિત સ્ટ્રોંગ બનાવવા માટે તમારા ધોરણ 5, 6, 7, 8 અને 9 આના બેઝિક ફંડામેન્ટલ્સ ક્લિયર હોવા જોઈએ. બેઝિક ફંડામેન્ટલ્સ ક્લિયર હોવા જોઈએ. હવે સાહેબ એમાં શું આવે? બેઝિક ફંડામેન્ટલ્સમાં શું આવે? તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ બેઝિક ફંડામેન્ટલ્સ એટલે શું? જો ભાઈ, ઘણા બધા વિદ્યાર્થીઓને હજુ કોઈ પણ એક ચલને કરતા બનાવવાની નથી ખબર પડતી. કોઈ પણ વિદ્યાર્થીઓને અપૂર્ણાંકના સરવાળા બાદબાકીમાં નથી ખબર પડતી. છેદ ઉડાડતા નથી આવડતા, ભાગાકાર નથી આવડતા. વિદ્યાર્થી મિત્રો, આ માટે તમારે 5, 6, 7, 8, 9 નું ગણિત પાકું કરવું પડે. હવે સાહેબ આટલું બધું એ કાર્ય કેમ થાય? સાહેબ હવે કેમ ભેગું થાય? જો આમાં એક પ્રશ્ન આવે, મેથ્સ બહુ ડિફિકલ્ટ લાગે છે. હે? કહો હમણાં. ઈ જો તમારું આ મજબૂત હોય ને, આ મજબૂત પાયાનું ગણિત, જી હા પાયાનું ગણિત, તો તમને 10માનું ગણિત આમ લલ્લુડિયું પપુડિયું લાગશે. તો પાયાના ગણિતને મજબૂત કરવા માટે શું કરવાનું? જુઓ, કાંઈ કરવાનું નથી. આપણી એપ્લિકેશનમાં બધા ધોરણની ટેક્સ્ટ બુક છે. કઈ એપ્લિકેશન? યુથ એજ્યુકેશન. એમાં નીચે અહીંયા છે ને 3-4 મેનુ છે. એમાં જે આ પહેલું મેનુ છે ને એ લર્નિંગ છે. લર્નિંગમાં તમે તમારા ધોરણ સિલેક્ટ કરીને ટેક્સ્ટ બુક લઈ લેશો. એમાં મેથ્સ લઈ લેવાનો. એ મેથ્સની અંદર જે ચેપ્ટર્સ હોય ને એના સ્વાધ્યાય હોય ને એ સ્વાધ્યાય ઉપાડી લેવાના. દરેક ચેપ્ટરના એક સ્વાધ્યાય, એના દાખલો રફલી ગણવાના. આપણે કોઈ શણગારવાની જરૂર નથી, કોઈ પાકો ચોપડો બનાવવાની જરૂર નથી. રફલી એના દાખલાઓ ગણવાના. કેવા? રફલી, એકદમ રફલી. બરાબર? એટલે આ પ્લે સ્ટોર ઉપર જવાનું, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને ત્યાં દરેક સબ્જેક્ટ ને દરેક ધોરણની દરેક સબ્જેક્ટની ટેક્સ્ટ બુક અવેલેબલ છે. બરાબર? તો એ તમારા પાકા કરવાના. દાખલાઓની મેથડ પાકી કરવાની. બરાબર? એમાં જે નિયમો આવે છે, રૂલ્સ આવે છે, બરાબર,
સમીકરણમાં x ને કરતા બનાવવાના રૂલ્સ, પછી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, બરાબર, આ એક તૈયાર કરો. જો આ બધું તૈયાર કરશો ને તો 10મું ધોરણ લલ્લુ પપ્પુ લાગશે, એની ગેરંટી મારી. પણ તમે બધા શું કરો છો? સીધું 10મું જ ભણવા માંડો છો. તકલીફ જ ત્યાં થાય છે ભાઈ. સીધું 10મું નથી ભણવાનું, સીધું 10મું નથી ભણવાનું, 10માં નહીં જવાનું ભાઈ. ભાઈ સીધું 10માં થેકડો મારશો તો ડૂબી જાઓ. પેલા 5, 6, 7, 8, 9 નો બેઝિક ફંડામેન્ટલ્સ ગણિત કરી નાખો. નાની નાની વસ્તુઓ છે તૈયાર કરી નાખો. છેદ ઉડાડવા છે, ચાવીઓ છે, વિભાજ્યતાની ચાવીઓ છે. છેદ ઉડાડવા, આવી બેઝિક વસ્તુઓ તમારે કરવાની છે. સમજાય છે? બરાબર. સર તમારી એપમાં 2 ચેપ્ટર પૂરા થઈ ગયા. કોઈ વાંધો નહીં બેટા, એના રેકોર્ડિંગ સેશન અવેલેબલ જ છે. નીચે પીડીએફ આપેલી છે, જોઈ લેજો. અને એમાં ન સમજાય પીડીએફ માં તો વિડીયો જોજો. અરુણબા ઝાલા, સોરી અરુણાબા ઝાલા, સોરી બેનબા, કોઈ વાંધો નહીં બેટા, રેકોર્ડિંગ એમાં છે જ. હેડે ચાલો. એટલે આ જો વસ્તુ તમારું મજબૂત હશે તો તમારું 10મું ઓટોમેટિકલી મજબૂત બનશે. હવે ઇન શોર્ટ ટૂંકમાં કહું તો સીધું 10મું ચાલુ કરવાનું નથી. બરાબર, પેલા આ કરવાનું. સાહેબ માનો કે મેં આ કરી લીધું, પછી તૈયારી કઈ રીતે સ્ટાર્ટ કરવી? ચાલો હવે એકચ્યુઅલમાં આવે છે હાઉ ટુ સ્ટાર્ટ મેથ્સ ઓફ સ્ટાન્ડર્ડ 10th. સૌ પ્રથમ સ્કૂલમાં જે ચેપ્ટર ચાલે છે તેની દરરોજ દાખલાઓની પ્રેક્ટિસ કરવી. હવે પ્રેક્ટિસ કરવી એટલે શું? સાહેબ એ તો સમજાવો, તમે કઈ છૂટી જાવ છો. પ્રેક્ટિસ કરવી અમને સાલું કોઈ કહેતું જ નથી પ્રેક્ટિસ કેમ કરવાની, એ તો શીખવાડો. હાલો શીખવાડો. પ્રેક્ટિસ કરવા માટે બહુ સરળ છે. ટેક્સ્ટ બુક લીધી, બાજુમાં ચોપડો રાખવાનો, જોવાનો નથી. જે ક્લાસ બુક છે તમારી સાઈડમાં રાખવાની. માનો કે કોઈ એક રકમ છે, બીજું ચેપ્ટર છે p of x બરાબર x² - 7x + 12. તો આ રકમ છે, આના શૂન્યો શોધો તથા આના શૂન્યોને સંબંધ, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા હોય એક દાખલો છે. હવે તમારે શું કરવાનું છે? ફટફટ રફલી ગણતરી કરવાની. કેમ ખબર? x 12 ના વિભાગ પાડો જેનો સરવાળો 7 આવે એટલે 4 તેરી 12 માઇનસ અહીંયા માઇનસ પ્લસ માઇનસ. ઓકે, x બરાબર 4, x બરાબર 3. તમને એમ થાય સાહેબ ડાયરેક્ટ કેમ? અહીંયા એક કાઉન્સ તમને જો એમ કર્યું, x - 4, x - 3 બરાબર 0, x બરાબર 4, x બરાબર +3. હે હા, આલ્ફા પ્લસ બીટા એટલે 4 વત્તા 3 એટલે 7/1 પણ કેવા? માઇનસ ઓફ માઇનસ 7/1 એટલે માઇનસ b/1 ખતમ. પછી આખું નહીં લખવાનું, આવી રીતે રફલી લખવાનું. કેવી રીતે લખવાનું? રફલી. હાવ રફ ગણતરી કરવાની, હાવ રફ ગણતરી. આ દાખલો 1 મિનિટની અંદર આખો સોલ્વ થઈ જાય, એને પ્રેક્ટિસ કરી કહેવાય. ચંદન પટેલ સર મને બહુ ડર લાગે છે, શું કરું તો મેથ્સ ઈઝી લાગે? કાંઈ જ નથી કરવાનું, જેટલું કહું એટલું કરો. કાંઈ તમારે નવીન બુદ્ધિ નથી ચલાવવાની. જે કહું એ ફોલો કરો. મસ્ત મજાનું ગણિત બનાવવાની જવાબદારી મારી છે, પણ મહેનત કરવાની જવાબદારી તમારી છે. રફ પ્રેક્ટિસ કરો, રફ. પછી જવાબ ચેક કરો. ઓકે, આ 4 ને 3 આવે છે. ઓકે, ફટ 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 ફટ. આ દાખલો 1 મિનિટની અંદર સોલ્વ થાય. આલ્ફા ઇન્ટુ બીટા લ્યો, આલ્ફા ઇન્ટુ બીટા એટલે આ થઈ ગયા 12/1 એટલે આ c/1 થઈ ગયું, ખતમ. દાખલો પૂરો થઈ ગયો. પ્રેક્ટિસ આવી રીતે હોય.
વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કેમ કરે છે કહું? તમે બધા એમ કહો સાહેબ બહુ મહેનત કરું ચોપડા ભરી લઉં સાહેબ, સતત મહેનત કરું સાહેબ, સતત પ્રેક્ટિસ કરું સાહેબ, ગણિત ને સતત પ્રેક્ટિસ કરું, કઈ આવડતું નથી તોય નથી સમજાતું સાહેબ, હું કહું લા તમે કોપી કરો છો, ચોપડામાંથી ઉતારો કરો છો, એમાંથી જોઈ લખો છો, એને પ્રેક્ટિસ ના કહેવાય ભાઈ, એને પ્રેક્ટિસ ના કહેવાય. પ્રેક્ટિસ કેને કહેવાય? આને કહેવાય. તમે શું કરો? આવી રીતે હળવે હાથે પીઓ x બરાબર આવું આપ્યું છે x² - 7x + 12 ને આવું બધું લખો હા તમે. હા પીઓ x બરાબર x² + bx + c સાથે સરખાવતા. એટલે આમાં નવરા જ ન થાવ, આમાં ક્યારેય નવરા ન થાવ, પ્રેક્ટિસ આમ કરાય જ નહીં. માટે a બરાબર 1, b બરાબર -7, c બરાબર +12. હવે p of x બરાબર 0 લેતા અને પછી તમે આવું લખો x² - 7x + 12 બરાબર 0 હે, અને પછી તમે આમ લખો x - 4 x - 3 બરાબર 0 હે, x - 4 બરાબર 0 અથવા x - 3 બરાબર 0, x બરાબર 4 અથવા x બરાબર 3, આલ્ફા બરાબર 4, બીટા બરાબર 3. હવે એલા એમ ન ભેગું થાય ના, એમ ના ભેગું થાય. પ્રેક્ટિસ આમ ના થાય, પ્રેક્ટિસ આમ ના થાય, પ્રેક્ટિસ આમ થાય. સમજમાં આવ્યું? રફ પેન પેપર લઈને બેસી જવાના. ઇલેવન સાયન્સ એક ભાઈ જો ભાઈ સાયન્સ વાળાઓ માટે કોલ કરો 9924455400. ભાઈ 11 સાયન્સ વાળા કોલ કરો 9924455400. ચંદન પટેલ બધું આવડે, ડર લાગે. જો એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું, સાંભળજો મારી વાત. જો તમને એ વાત યોગ્ય લાગે તો લાઈક કરી દેજો, કમેન્ટમાં હાર્ટ આપી દેજો. વાત યોગ્ય લાગે તો. જ્યારે તમે દુનિયામાં સૌ પ્રથમ વાર તમે એન્ટ્રી કરી અને જ્યારે તમારી આંખોથી આ દુનિયા તમે જોઈ, તમારી આસપાસના લોકો તમે જોયા, ત્યારે તમારા માટે આખું નવું હતું. લોકો નવા હતા, એની હરકતો નવી હતી. ધીરે ધીરે એની હેબિટ પડી. સાંભળજો મારી વાત. તમે જ્યારે જન્મ થયો ત્યારે શરૂઆતથી તમે રોવો છો કેમ? કારણ કે તમારા માટે દુનિયા નવી છે ને તમને એનાથી આમ તો ડર લાગે છે. કારણ કે તમને એ આમ અલગ પ્રાણી જેવા લાગે છે. કારણ કે તમે ખુદને નથી જોયા હજી, એટલે તમને ડર છે, તમને બીક છે. નાનો જોકે એ વખતે સેન્સ હોય નહીં ડરની બીકની કાંઈ, પણ હવે માનો તમે એ જુઓ, તમે પછી એ વ્યક્તિ તમારા મમ્મી છે, તમારા પપ્પા છે, તમારા દાદા દાદી, પહેલી વખત જ્યારે તમને કોઈ હાથમાં લેશે તો તમે રડશો. ધીરે 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 તમે જેમ જેમ એની પાસે જશો, વારંવાર એ લોકો પાસે તમે જશો, એની સાથે સમય વિતાવશો, એમ એની સાથે આત્મીયતા બંધાશે, એની સાથે કનેક્શન બંધાશે, એની સાથે પ્રેમનો સંબંધ બંધાશે. દીકરો છે એની મા પાસે રહે, દીકરો એના દાદા પાસે જાય તો એનું એક બોન્ડ ક્રિએટ થાય. શરૂઆતમાં તમે દાદાથી ડરતા હતા, શરૂઆતમાં તમે એનાથી દૂર જતા હતા, પણ એક વખત તમે રોયા પણ તેમ છતાંય તમને દાદાએ રમાડવાનું બંધ ન કર્યું, તમે દાદા પાસેથી ભાગ્યા નહીં અને તમને ધીરે ધીરે કનેક્શન સ્ટ્રોંગ થયું. બસ આવું જ મેથેમેટિક્સ સાથે હોય છે. જો તમે મેથ્સથી ડરો છો, ડર લાગે છે ને તમે દૂર જતા રહો છો, તમે તો આ તો બહુ બીક લાગે છે, બહુ બીક લાગે ના ભાઈ, આલ્ફા ને બીટા જ લખવાનું. તુષાર ઉપાધ્યાય. તમને એમ થાય ગણિત થી બહુ બીક લાગે છે, ગણિતના દાખલાઓ ગણવા જ નથી, તો ગણિત ક્યારેય નહીં આવડે. You will never fall in love with mathematics. Never. If you want to fall in love with mathematics, then you should practice. Right? You should take subject in your hand. હાથમાં લેવાના એ સબ્જેક્ટ ને, દાખલા ગણવાના, પેન પેપર ચલાવવા. હાલો, घुसता है मगज में भाई, मगज में घुसता है. જ્યાં સુધી તમે ગણિતથી ભાગશો ત્યાં સુધી ગણિત સાથે ક્યારેય પ્રેમ નહીં થાય, યાદ રાખજો.
ઓકે, ચાલો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ પાછા એ સવાલ કરે કે સાહેબ આ પાયાના ગણિત આ 5, 6, 7, 8, 9 ના અમારે ફંડામેન્ટલ્સ ક્લિયર કરવા હોય તો શું કરવાનું? આ તો તમે ઠીક ચાલો લા ભાઈ, અમારા જે એક નાની એવી વાત કરી દો કે અમારા જે વિદ્યાકુલ છે ને, અમારી પ્લે સ્ટોર પર એક એપ્લિકેશન છે, ક્યુ વિદ્યાકુલ. એને ડાઉનલોડ કરો અને એમાં ધોરણ 10 માટેની ટોપર બેચ ચાલુ થઈ ગઈ છે. એમાં મેં શરૂઆતના 6 લેક્ચર, કેટલા? 6 લેક્ચર એટલે મિનિમમ 7 કલાક આપી છે મેં. 6 કે 7 કલાક પાયાના ગણિતને શીખવવામાં આપી છે. નાના મોટા એવા દરેક પોઈન્ટ્સ કે જે 10મા ધોરણમાં જરૂર પડશે એ 6 કે 7 કલાકના સેશન છે ટોટલ પાયાનું ગણિત. કોઈ જો વિદ્યાકુલમાંથી ભણતું હોય, અત્યારે ટોપર બેચમાં જોડાયેલા હોય, એ ખાસ કમેન્ટ કરો. શું મેં આ 6 કલાક 6 લેક્ચર લીધી છે? કમેન્ટમાં જણાવજો. તમારું પાયાનું ગણિત, અને પછી એને એક્સપિરિયન્સ કર્યો છે, 2 ચેપ્ટર પૂરા કર્યા, એવી મજા આવે, એવી મજા આવે, એવી મજા આવે. કારણ કે આ જો સ્ટ્રોંગ હોય ને તો ગણિત અઘરું લાગે જ નહીં. પૂછી જોજો, પૂછી જો, હમણાં કમેન્ટ જણાવશે તમને. છે? હા, હું છું. મેં આજે જો, હા, રાઈટ. ઓકે, તો ગણિત અને જે આપણી સાથે જોડાયેલા જે વિદ્યાર્થીઓ છે વિદ્યાકુલમાં, ટોપર બેચના સ્ટુડન્ટ્સને પણ હું વિનંતી કરું છું કે આ વસ્તુ કરજો. આ પ્રેક્ટિસ. ભાઈ ગણિત બહુ સરળ છે. ગણિત વિષય ક્યારે અઘરો રહ્યો જ નથી. ગણિતને અઘરી રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. ધેટ્સ વાય તમને ડર લાગે છે. ધેટ્સ વાય યુ હેવ ફિયર ફોર મેથ્સ, રાઈટ? અધરવાઇઝ મેથ્સ ઇઝ વેરી ઇઝી સબ્જેક્ટ. ગણિત છે ને, ગણિત નારિયેળ જેવો છે. બહારથી તમને કઠણ લાગે, બહુ કોમળ છે, બહુ નરમ છે, પણ એ આવરણ તમારે તોડવું પડશે. ને તોડાવવા માટે હું તમારો સાથ આપીશ, રાઈટ? તો હજુ એ જે વિદ્યાર્થીઓને ટોપર બેચમાં જોડાવવું છે એના માટે ખાસ હું અહીંયા નંબર લખી દઉં છું, 9924455400. કોલ કરો. 10મા ધોરણનું ઉજ્જવળ ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે. આ કોલ કરી દો, રાઈટ? વિદ્યાર્થી મિત્રો, વધારે બહુ સમય નહીં લો. ખાલી સ્ટાર્ટ કરવા માટે પાયાનું ગણિત તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ, અને પછી પ્રેક્ટિસ. સ્કૂલમાં જે ચેપ્ટર ચાલે છે દરરોજની દરરોજ રિવિઝન કઈ રીતે કરવું, જો કે એની મેં ટ્રિક્સ આપી દીધી છે, રાઈટ? મેથ્સમાં કઈ રીતે સુધારો કરવો અથવા તો કઈ રીતે સ્ટાર્ટ કરવું એનો એક વિડીયો ઓલરેડી આગળ આપી દીધો છે મેં, રાઈટ? તો યસ, આ સેશનને અહીંયા હું સુધી રાખું છું. ફરી પાછા મળીશું કોઈ નવા ટોપિક સાથે, નવા સેશન સાથે, નવા પોઈન્ટ સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા પછીથી રજા લઈ રહ્યો છું. કમેન્ટમાં જણાવજો આ સેશન કેવો લાગ્યો. ઇવન વિડીયો પૂરો થઈ ગયા પછી પણ કમેન્ટમાં અમને જરૂરથી જણાવજો, બરાબર? જેટલા વિદ્યાર્થીઓ છે બધા કમેન્ટ કરજો કે આ સેશન કેવો લાગ્યો અને હવે કયો સેશન જોઈએ છે, તો એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો તમારા માટે હું એ સેશન લઈને આવીશ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.